નમસ્કાર ખેડૂત મિત્રો, આજરોજ અમે કલમના બગીચાની અંદર નાના રોપડામાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત ઉના તાલુકાના ગીરગઢડા વિસ્તારના એક પ્રગતિશીલ ખેડૂતે એમના રોપડાઓની અંદર નેટસપની પ્રોડક્ટનો વપરાશ લઈ અને એમને ઘણો બધો કલમમાં વિકાસ કરવામાં પ્રોબ્લેમ આવતો હતો. એમાં વપરાશ લીધેલો છે અને અત્યારે બહુ જોરદાર કલમમાં રિઝલ્ટ મળેલું છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે આપણે કલમની અંદર કઈ પ્રોડક્ટનો વપરાશ લીધો જેના કારણે કલમનો અત્યારે વિકાસ પણ સારો થયો છે અને એવું સારું રિઝલ્ટ મળ્યું છે. તો શું નામ તમારું? મારું નામ કન્નુભાઈ રાણાભાઈ મકવાણા. કનુભાઈ, ગામ? કોડિયા. અને તાલુકો? ગીરગઢડા. ગીરગઢડા. ઓકે. હવે આપણે ભાઈ કનુભાઈ, આપણો જે આ તમારો બગીચો દેખાઈ રહ્યો છે, આ આંબા અને કલમોનો, આ જે કલમો છે તમારી, બરાબર, આ કેટલી કલમ છે ટોટલ? ટોટલ 350. 350 કલમ છે. અને આમાં શું પ્રોબ્લેમ હતો? આને વિકાસ અટકતો હતો બહુ. ઓકે. પીળાશ બહુ મારતો. પીળાશ બહુ મારતી હતી અને વિકાસ અટકતો હતો. એટલે તમે જોઈ શકો અમુક છોડવા છે એનો વિકાસ જ નથી થયો. હવે બધો દેખાવા માંડ્યો છે, બરાબર. તો આખો વિકાસ અટકી ગયો હતો અને પીળાશવાળી કલમ હતી, બરાબર. એટલે અહીં પછીથી મતલબમાં તમે નેટસપની કઈ પ્રોડક્ટનો વપરાશ લીધો જેના કારણે અત્યારે આવું સારું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે? સ્ટીમરીચનો 2 ડોઝ કર્યા. મતલબ આ સ્ટીમરીચ અને આ તમારા હાથમાં છે 99 બાયો 99. આના કેટલા ડોઝ લીધા? 2 ડોઝ કર્યા. તો 2 ડોઝ લીધા પછી ફેર શું પડ્યો? રિઝલ્ટ શું મળ્યું? રિઝલ્ટ જો આમાં હમું જ છે, બરાબર. આ એક કલમમાં નહીં, બધી કલમ તમે જોઈ શકો. પીળાશ હવે પીળાશનો પ્રોબ્લેમ દૂર થયો? તો સેજે નહીં, એક કલમમાં છે. બધી પીળાશ પણ વહી ગયા અને બીજો ગ્રોથમાં નવી કુણપ, નવી ફૂટ, બધી રીતે સારી થવા માંડે. આપણે જોઈ શકીએ છીએ મિત્રો, કનુભાઈ કે એ પ્રમાણે નહીં પણ કનુભાઈની કોઈ પણ કલમ તમે નજર મારો, આ તમે જોઈ શકો છો. આ દરેક કલમની અંદર તમે નજર મારો તો દરેક આ અમુક છોડ તમે જો તો એકદમ ખરાબ થઈ ગયા હતા, વિકાસ કરવો એ મુશ્કેલ હતો. પણ અત્યારે તમે જોઈ શકો છો કે તમામ કલમો, બરાબર, તે બહુ જબરદસ્ત રીતે બની છે. આ તમારે સામે છે કે જે આ કલમો કનુભાઈ જે કહી રહ્યા છે તે પ્રમાણે તૈયાર થઈ છે. તો કનુભાઈ, આપણે જે ખેડૂતો નાની બાગાયત કલમો તૈયાર કરતા હોય છે એનો વિકાસ કરવામાં અને ગ્રોથ કરવામાં બહુ પ્રોબ્લેમ આવે છે. ભાઈ, પાન ખરાબ થઈ જવા, પાન દાઝી જવા, આ પ્રોબ્લેમ બહુ છે. આ તમારે આગળ હતો? એવું હતું. પણ અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીનરીવાળી કલમો છે. ક્યાંય પણ તમે કોઈ પણ કલમ જો તો આ પાનના દાઝવાના પ્રોબ્લેમ પણ નથી રહ્યા અને એટલી સરસ થઈ ગઈ છે. તો આ દવા જો ખેડૂતો કલમો કરે છે એ વાપરે તો એને 100% ફાયદો મળે. 100% ફાયદો મળે. એક ખેડૂત તરીકે તમારી સલાહ શું રહે એને? આ વાપરવું જ પડે તો આમાં આનો ગ્રોથ ને બધી રીતે આનો રિઝલ્ટ મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એટલી સારી કલમો રહેલી છે. ઓકે.